ટ્યુશનિયા શિક્ષકોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગે ટ્યુશનિયા શિક્ષકો સામે લગામ કસવા પ્રયાસો શરૂ કર્યા છે। ખાનગી ટ્યુશનો કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં જિલ્લામાં જાણીતી સ્કૂલોના જાણીતા શિક્ષકો દ્વારા ગેરકાયદેસર ટ્યુશન ખાનગીમાં ચલાવવામાં આવે છે। આથી મહેસાણા જિલ્લા शिक्षण विभागे जिल्लाની તમામ સ્કૂલોને ટ્યુશન ચલાવતા શિક્ષકોના ટ્યુશનો બંધ કરવા સૂચનાઓ આપવામાં આવી છે। આ સાથે તમામ સ્કૂલોને ટ્યુશનિયા શિક્ષકોને ટ્યુશન કરતા અટકાવવા બાહેંધરી પત્રકો લેવા પણ સૂચનાઓ આપવામાં આવી છે। તમામ શાળાઓને સૂચના કરાઈ છે કે ભાઈ આવા આપણા જે કર્મચારીઓ હોય શૈક્ષણિક કર્મચારીઓ એ આમાં કોઈ ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ છે તો એ અંગે તાત્કાલિક જેવા કરતા હોય તો એમને ત્યાં બંધ કરાવવા સૂચના કરાઈ છે। સયાજી હોસ્પિટલમાં આવતા બહેરાશના દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેટલાય સમયથી દર્દીઓને હિયરિંગ એન્ડ મશીન માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ગ્રાન્ટ ન આવતા હાલ 300 દર્દીઓને બહારથી મોંઘાદાટ મશીનો લેવાનો વારો આવશે। 14 પહેલા એટલે 2003-2004 ની અંદર મારી મધરને બી આ વસ્તુ હતી તકલીફ એટલે હું અહીં બતાવવા આવ્યો તો મને અહીંથી લખી આપ્યું V1 સોસાયટીમાંથી મને 300 રૂપિયામાં મશીન મળી ગયું હતું અને જ્યારે બી જોઈએ તે છતાં જ્યારે બી જોઈએ તો એ વર્ષ માટે ગેરંટી આવતી હોય છે અને વર્ષમાં પછી બગડી જાય તો એ આપણે રિપેર કરવાનો ખર્ચો આવે છે। હવે અત્યારે સરકાર કહે છે કે ગ્રાન્ટ નથી આવી, साहेबों के जो ग्रांट न थे उनके थ्रू हेयरिंग एड देते हैं, लेकिन मेन अपने यहाँ तो पेशेंट तो ज़्यादा आता है, यहाँ पे सर्टिफिकेट बन जाता है तो पेंडिंग अभी इस तरह से चल रहा है। फिर ग्रांट नहीं आने की वजह से ही पेंडिंग है। જરૂરિયાતમંદ દર્દીઓને સપ્લાય કરવાનું કામ DDRC નામની આપણી સંસ્થા સરકારની સંસ્થા। તો આપનું મિશન ગુજરાત આપના પ્રભારી ગોપાલ રાય ગુજરાતમાં ગોપાલ રાય છે ગુજરાતના આપના પ્રભારી આપ ગુજરાતમાં સંગઠન મજબૂત કરશે। 13 એપ્રિલે ગુજરાતમાં આપનું સંમેલન છે, વિસાવદરમાં આપનું સંમેલન મળશે। ગુજરાતભરના કાર્યકરો પણ હાજર રહેશે। आज से गुजरात में संगठन निर्माण का जो प्रोसेस है उसको लेकर के हम लोग आगे बढ़ रहे हैं। 13 अप्रैल को पूरे गुजरात का प्रदेश सम्मेलन विसावदर में हम करने जा रहे हैं। गुजरात के जो 26 लोकसभा है बनासकांठा, साबरकांठा, पाटन, मेहसाणा से लेकर के उधर बलसाड़ तक पूरब, पश्चिम, उत्तर, दक्षिण सभी 182 विधानसभा क्षेत्रों के हमारे जो प्रमुख कार्यकर्ता हैं इस प्रदेश सम्मेलन में विसावदर पहुंच रहे हैं। और 13 अप्रैल से गुजरात के सभी 182 विधानसभा क्षेत्रों में संगठन के निर्माण की जो प्रक्रिया है उसको जो है हम लोग शुरू करेंगे। तो सूरत में बाळकीનું अपहरण बाद बलात्कारનો केस रांदेर पोलीसे 3 શખ્સોની કરી છે ધરપકડ। 3 શખ્સોને મુંબઈથી ઝડપી લેવાયા છે। ફુલહાર પહેરાવી લગ્ન થઈ ગયા હોવાનું કહીને રેપ કર્યો। ભાઈ અને મિત્ર સાથે મળીને કર્યો હતો અપહરણ। બંને મિત્રો પર મદદગારીની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। ભાઈ અને મિત્ર સાથે મળીને પહેલા અપહરણ કર્યું, જે બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જે બદલ કેસ કરવામાં આવ્યો છે। આ મામલે હવે વધુ કાર્યવાહી કરવામાં આવશે। વિકસિત ગુજરાત 2047 થી વિકસિત ભારત 2047 નું નિર્માણ કરવાના હેતુ સાથે રાજ્યનું આ વર્ષનું બજેટ રજૂ થયું છે। વિકાસના 5 સ્તંભ આધારિત વર્ષ 2025-26 નું 3,70,250 કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ વર્ષના બજેટમાં વિકાસના પ્રથમ સ્તંભ સામાજિક સુરક્ષા હેઠળ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે 2047ની પરિકલ્પનાને સિદ્ધ કરી શકાય તેવું બજેટ રજૂ કર્યું છે। પીએમ મોદી પ્રેરિત જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,807 કરોડની જોગવાઈ। સમાજના તમામ વંચિત સમુદાયના જીવનમાં દરેક તબક્કાએ આવરી લેતા બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે। પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે
42 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે રૂપિયા 717 કરોડની જોગવાઈ, પીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે રૂપિયા 520 કરોડની જોગવાઈ, વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે 15 લાખની લોન 4% દરે આપવામાં આવે છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ. સમાજના તમામ વંચિત સમુદાયના જીવનના દરેક તબક્કાને